કેમ છો બાળકો? ધોરણ 12 જીવવિજ્ઞાન પાઠ 3 મનુષ્યમાં પ્રજનન એની અંદર ભાગ 7માં આપણે ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ તથા પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે આગળ વધીએ. તો હવે બાળકો આપણે ભણવાનું છે જરાયુ. તો જ્યારે ગર્ભસ્થાપન થઈ જાય છે, બરાબર, ગર્ભસ્થાપન આપણે જે લેક્ચર છે, ગયો ભાગ છે તેની અંદર ભણી ગયા છીએ. ગર્ભસ્થાપન થયા બાદ જે પોષક કોષો હોય, પોષક કોષો કે જે ટ્રોફોબ્લાસ્ટ કહેવાય. શું કહેવાય? ટ્રોફોબ્લાસ્ટ. બરાબર. આ પોષક કોષો ઉપર પ્રવર્ધો ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પ્રવર્ધો ઉત્પન્ન થાય. અને આ પ્રવર્ધોને કહેવાય જરાયુજ અંકુર. શું કહેવાય? જરાયુજ અંકુર. કોરિયોનિક વિલી. બરાબર. હવે આ જરાયુજ અંકુર છે તે કોની સાથે સંકળાયેલ છે? તો તે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ છે. શું છે? ઘેરાયેલ છે. હવે જરાયુજ અંકુર આ એકની વાત છે. બરાબર. આવા જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશીઓ, બરાબર, અને સાથે માતાનું રુધિર, આવા ઘણા બધા જરાયુજ અંકુર, બરાબર, ગર્ભાશયની પેશી અને રુધિર, આ બધું એકબીજા સાથે સંકળાય. શું થાય? એકબીજા સાથે સંકળાય. બરાબર. અને એકબીજા સાથે સંકળાય અને એક આખો ભાગ બનાવે. બરાબર. તે આ માતાનું શરીર, બરાબર, માતાનું શરીર, આ તેનું જે અંતઃગર્ભાશય સ્તર, એટલે એને શું કહેવાય? એન્ડોમેટ્રિયમ. શું કહેવાય? એન્ડોમેટ્રિયમ. બરાબર. આ એનું એન્ડોમેટ્રિયમ. અને આ અંતઃગર્ભાશય સ્તર બાદ આવે તે માતાનું રુધિર હોય. અહીંયા શું હોય? માતાનું રુધિર. આ જે દેખાય છે બધા તે છે જરાયુજ અંકુરકો. બરાબર. જે આ ભાગ બધા દેખાય છે એ શું છે? જરાયુજ અંકુરકો. આવા જરાયુજ અંકુરકો, માતાના શરીરની પેશીઓ અને માતાનું રુધિર, આ બધું ભેગું થાય અને સંકળાય અને જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બને. શું? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બને તેને જરાયુ પ્લેસેન્ટા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લેસેન્ટા. ચાલો આપણે એનું ચિત્ર જોઈએ કે ભાઈ આ પ્લેસેન્ટા છે તે કેવું હોય છે. તો જુઓ, અહીંયા આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અહીં આ ટ્રોફોબ્લાસ્ટ એટલે શું? ટ્રોફોબ્લાસ્ટ એટલે પોષક કોષો. બરાબર. આ પોષક કોષો છે તેના સંપર્કમાં આવી અને આ જે જરાયુજ અંકુરનું નિર્માણ થાય છે. બરાબર. આ જે બ્લુ કલરની લાઇનિંગ વાળા કોષો વાળી આખી રચના છે. બરાબર. આને શું કહેવાય? જરાયુજ અંકુર. બરાબર. હવે આ જે આછા ગુલાબી કલરમાં જે દેખાય છે, બરાબર છે, તે શું છે? કે માતાના ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ. શું છે? માતાના ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ. હવે આ જે રેડ કલરમાં જે બધું દેખાય છે તે આવશે માતાનું રુધિર. શું છે? માતાનું રુધિર. બરાબર. અને જે અહીં દેખાય છે આ ભાગમાં બધે, એ બધું છે જે ગર્ભ છે એ ગર્ભનું રુધિર, એટલે કે શિશુ, જે બાળ શિશુ અંદર નિર્માણ પામી રહ્યું છે તેનું રુધિર. બરાબર. હવે જુઓ, આ જરાયુજ અંકુર કેટલા બધા છે? આ બધા જ જરાયુજ અંકુર. અહીંયા છે માતાના ગર્ભાશયનું સ્તર, અહીંયા છે રુધિર વાહિનીઓ એટલે કે રુધિર, અને અહીંયા છે આ સંતાન આગળ અહીંયા આવશે. બરાબર. એની સાથે બધું જોડાણ થાય અને જે સમગ્ર રચના હું તમને જે અહીંયા બતાવી રહ્યા છું, આ સમગ્ર રચના આટલી બને છે, આખી સમગ્ર રચનાને કહેવાય જરાયુ. શું કહેવાય? જરાયુ. ટપો પડી ગયો. હવે આ જરાયુ શું કામ કરે? બરાબર. તો જરાયુનું કાર્ય છે એ ભ્રૂણને, જે વિકસતું ભ્રૂણ છે તે ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકો પૂરા પાડે. શું કરે? ઓક્સિજન અને પોષક ઘટકો પૂરા પાડે. અને
ભ્રૂણ દ્વારા ઉત્પાદિત જે CO2 છે અને જે ઉત્સર્ગ દ્રવ્યો છે, CO2 અને ઉત્સર્ગ દ્રવ્યો, બરાબર, તે મેળવી લે અને તેનો નિકાલ કરે, બરાબર છે, તેને મેળવી તેનો નિકાલ કરે. આમ જે જરાયુ છે તે અને ભ્રૂણ છે તે એમની વચ્ચે એક નળી દ્વારા કનેક્શન હોય, બરાબર, જેને કહેવાય છે ગર્ભનાળ. શું કહેવાય? ગર્ભનાળ. અમ્બિલિકલ અથવા એમ્બિલિકલ કોડ, બરાબર, આ ગર્ભનાળ દ્વારા જોડાય છે, જે ભ્રૂણની અંદર અને ભ્રૂણમાંથી બહાર જરાયુમાં, બરાબર, જરાયુથી ભ્રૂણ તરફ અને ભ્રૂણથી જરાયુ તરફ, જરાયુથી ભ્રૂણ તરફ, બરાબર, અને ભ્રૂણથી જરાયુ તરફ આ ગર્ભનાળ જે અહીંયા દેખાય છે આ ભાગમાં, બરાબર છે, તે ગર્ભનાળ એ દ્રવ્યોના વહનમાં, પદાર્થોના વહનમાં મદદ કરે છે, બરાબર. સાથે બીજું શું? તો કે જરાયુ એક પ્રકારની અંતઃસ્ત્રાવી પેશી છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો, એક પ્રકારની અંતઃસ્ત્રાવી પેશી છે. તે શેનો અંતઃસ્ત્રાવ કરે છે? તે કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો એ જે છે એક છે HCG, બરાબર, જેનું નામ છે હ્યુમન કોરિયોનિક, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન. શું? હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન. બીજો છે સ્મોલ h કેપિટલ P કેપિટલ A, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, બરાબર. આ બે ઉપરાંત તે ઇસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટોજન્સ, બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. એ યાદ રાખવાનું છે આપણે કે જે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન, બરાબર, અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન્સ, બરાબર, પ્લસ જે રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે, બરાબર, આ રિલેક્સિન, આ અંતઃસ્ત્રાવ જે છે તે માત્ર અને માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ સ્ત્રાવ પામે છે, બરાબર. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન્સ સાથે રિલેક્સિન, આ અંતઃસ્ત્રાવો માત્ર અને માત્ર સ્ત્રીઓમાં જ અને ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે, બરાબર. ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન બીજા કયા અંતઃસ્ત્રાવો સ્ત્રાવ પામે? તો બીજા અંતઃસ્ત્રાવો છે ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજન્સ, કોર્ટિસોલ અંતઃસ્ત્રાવો તમને યાદ હોવું જ જોઈએ, બરાબર. આપણે 11મા ધોરણમાં ભણવામાં આવી ગયું છે. ત્યારબાદ છે પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન, બરાબર. આ અંતઃસ્ત્રાવો છે એનું ઉત્પાદન પણ વધવું જરૂરી છે. શું? વધવું જરૂરી છે, બરાબર. આ અંતઃસ્ત્રાવો શું કાર્ય કરે છે? આ અંતઃસ્ત્રાવો એ ગર્ભની વૃદ્ધિનો આધાર છે, બરાબર છે. ઉપરાંત માતા છે તેમાં ચયાપચયિક ફેરફારો લાવે છે અને સાથે બીજું શું કાર્ય કરે છે? તો કે ગર્ભની વૃદ્ધિ, માતામાં ચયાપચયિક ફેરફારો અને સૌથી મહત્વનું જો એ બીજું કામ હોય તો એ છે કે ગર્ભાવસ્થાની જાળવણી. શું? ગર્ભાવસ્થાની જાળવણી. આટલું કામ આ સ્ત્રાવો કરશે. આ સમગ્ર વાત થઈ ગઈ જરાયુ કેવી રીતે નિર્માણ પામે, તેનું મહત્વ, તેના દ્વારા સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો વગેરે સમગ્ર માહિતી આપણે લઈ લીધી. હવે આપણે જોઈએ કે ગર્ભસ્થાપન બાદ ગર્ભ વિકાસ કેવી રીતે થાય છે, બરાબર. તો ગર્ભસ્થાપન બાદ જે અંતઃકોશ સમૂહ છે, અંતઃકોશ સમૂહ, બરાબર. અંતઃકોશ સમૂહ એટલે શું એ પણ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. અંતઃકોશ સમૂહ એટલે કે ભ્રૂણ જે છે, બરાબર, તે ભ્રૂણ તરત જ
બાહ્ય ગર્ભસ્તર બનાવે છે અને સાથોસાથે તરત જ શું બનાવે છે? અંતઃગર્ભસ્તર. જેવું બાહ્ય અને અંતઃગર્ભસ્તર બને તરત જ વચ્ચે મધ્ય ગર્ભસ્તરનું પણ નિર્માણ થઈ જાય છે, એટલે કે ત્રિગર્ભસ્તર ઉત્પન્ન થાય છે. હવે આ બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર ત્રણેય સ્તરો બધી પેશી અને અંગો એટલે કે અંગજનન ના કાર્યને વેગ આપે છે. બરાબર? આ ત્રણેય સ્તરોમાં જે અંતઃકોશ સમૂહ છે, આ અંતઃકોશ સમૂહ તે સ્ટેમ સેલ્સ ધરાવે છે. શું ધરાવે છે? સ્ટેમ સેલ્સ ધરાવે છે. સ્ટેમ સેલ્સ એટલે એવા કોષો છે જે બધી જ પેશી અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. બરાબર? અને આવા કોષો છે તેને તમે ધોરણ 11 ના ચોથા પાઠમાં જોઈ ગયા હતા. ટોટીપોટેન્ટ કોષ કહેવાય. શું કહેવાય? ટોટીપોટેન્ટ સેલ્સ. બરાબર છે? એટલે આઉટ ઓફ સિલેબસ હતું ત્યારે પણ કદાચ નહીં ભણવામાં આવ્યું હોય તમારે, અથવા આવ્યું પણ હોય. ટોટીપોટેન્ટ સેલ્સ. બરાબર? જે 12મા ધોરણની અંદર, ધોરણ 12 ની અંદર આગળના ચેપ્ટર છે એની અંદર ઘણી જગ્યાએ આવવાનું છે. બરાબર? ટોટીપોટેન્ટ સેલ્સ એટલે બધી જ પેશી અંગોના નિર્માણની ક્ષમતા ધરાવતો કોષ, જેને આપણે અહીંયા શું કહીએ છીએ? સ્ટેમ સેલ્સ કહીએ છીએ. હવે બાળકો, કે જે આપણે અહીંયા 3 સ્તર કહ્યા, બરાબર? 3 સ્તર કયા? જે ગર્ભસ્તરો હતા એમાં બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભસ્તર. બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભસ્તર. તેમાંથી કયા અંગોનું નિર્માણ થાય છે તેનો એક ચાર્ટ આપણે ગૂગલ પરથી લઈને અહીંયા મૂકેલો છે. એક્ટોડર્મ જે છે, બરાબર, તેમાંથી શેનું નિર્માણ થાય છે? તો એપિડર્મિસ ઓફ સ્કિન એટલે સ્કિનનું અધિસ્તર, ઇટ્સ ડિરાઇવેટિવ્સ એટલે તેમાંથી જે કંઈ ગ્લેન્ડ્સ બને છે, દાખલા તરીકે તેમાંથી જે આપણી રૂવાટીઓ ઉગે છે, બરાબર છે, સાથે પરસેવો એટલે કે પ્રસ્વેદ ગ્રંથિ બને છે, બરાબર, એ બધું જ એની અંદરથી બનશે. ત્યારબાદ માઉથ અને એનસ, માઉથ એટલે મુખ અને એનસ એટલે મળદ્વાર, બંનેના જે અધિચ્છદ છે, અધિચ્છદ એપિથેલિયલ લાઇનિંગ, બરાબર, માઉથ અને એનસ તેની ત્યાંથી બનશે એટલે કે બાહ્ય ગર્ભસ્તરમાંથી બનશે. કોર્નિયા એન્ડ લેન્સ ઓફ આઈ એટલે આંખનો કોર્નિયા અને લેન્સ એટલે આંખનો નેત્રમણિ, એનું પણ નિર્માણ બાહ્ય ગર્ભસ્તરમાંથી થશે. ચેતાતંત્ર સમગ્ર છે તે બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામશે. સેન્સરી રિસેપ્ટર્સ ઇન એપિડર્મિસ કે જે અધિસ્તર હોય, આપણી ત્વચાનું જે સૌથી ઉપરના બધા સ્તરો હોય, બરાબર, તેના સેન્સરી રિસેપ્ટર્સ એટલે તેના જે સંવેદનાગ્રાહીઓ છે, બરાબર, તેમાંથી બનશે. પછી એડ્રિનલ મેડ્યુલા, બરાબર, એડ્રિનલ મેડ્યુલા એટલે એડ્રિનલ ગ્રંથિનું જે બાહ્ય ભાગ છે, બરાબર, તે એક્ટોડર્મમાં જ બનશે. પછી ટૂથ ઇનેમલ, બરાબર, આપણા દાંતનું ઇનેમલ સ્તર છે, અને પિનિયલ અને પિચ્યુટરી ગ્રંથિઓ છે એના એપિથેલિયન, એના અધિસ્તર, આ બધું જ બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામવાનું છે. જ્યારે મિઝોડર્મ છે તેમાંથી શું બનશે? તેમાંથી બનશે નોટોકોડ એટલે કરોડરજ્જુ, સ્કેલેટલ સિસ્ટમ એટલે આપણું અસ્થિતંત્ર આખું, કંકાલ તંત્ર, મસ્ક્યુલર સિસ્ટમ એટલે મસલ્સ બધા બનશે, મસ્ક્યુલર લેયર ઓફ સ્ટમક એન્ડ ઇન્ટેસ્ટાઇન કે જે સ્ટમક એટલે જઠર, બરાબર, ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડું, જઠર અને આંતરડાના જે મસલ લેયર છે, સ્નાયુઓ છે, તે બધા એનાથી બનશે. પછી એક્સક્રેટરી સિસ્ટમ, ઉત્સર્જન તંત્ર, સર્ક્યુલેટરી એન્ડ લિમ્ફેટિક સિસ્ટમ. ત્યારબાદ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે પ્રજનન તંત્ર આખું એમાંથી બનશે, એક્સેપ્ટ જર્મ સેલ. જર્મ સેલ એટલે જે અંડકોષ અને શુક્રકોષો છે તે આમાંથી નહીં બને, બરાબર. ત્યારબાદ ડર્મિસ ઓફ સ્કિન એટલે સ્કિન જે છે, જે આપણી ચામડી છે, તેનું અંતઃચ્છદ એટલે અંદરનું જે સ્તર છે, ડર્મિસ, બરાબર, તે. એપિડર્મિસ નો મતલબ થાય ઉપરનું સ્તર, ડર્મિસ એટલે નીચેનું સ્તર, બરાબર. લાઇનિંગ ઓફ બોડી કેવિટી એટલે આપણું જે શરીર છે એની જે કેવિટી છે અંદરની, બરાબર, અંદરની ગુહા છે, શરીર ગુહા, બરાબર, એ શરીર ગુહાનું અંદરનું લાઇનિંગ છે તે આખું મધ્ય ગર્ભસ્તરમાંથી બનશે. ને એડ્રિનલ કોર્ટેક્સ, એડ્રિનલ કોર્ટેક્સ એટલે અંદરનું એડ્રિનલ મજ્જક જે ભાગ છે, બરાબર, તે મિઝોડર્મમાંથી બનશે, મધ્ય ગર્ભસ્તરમાંથી બનશે. એન્ડોડર્મમાંથી શું બનશે? અંતઃગર્ભસ્તર જે છે એમાંથી શું બનશે? એમાંથી એપિથેલિયલ લાઇનિંગ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ એટલે આખું જે ડાયજેસ્ટિવ ટ્રેક્ટ છે, આખું પાચન માર્ગ છે, તેની એપિથેલિયલ, તેનું જે ઉપરનું સ્તર છે, બરાબર, તે આખું તેનાથી બનશે.
બરાબર. ત્યારબાદ એપિથેલિયલ લાઇનિંગ ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ, આખા શ્વસન તંત્રનું જે ઉપરનું સ્તર છે તે એનાથી બનશે. લાઇનિંગ ઓફ યુરેથ્રા, યુરિનરી બ્લેડર એન્ડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બરાબર. યુરેથ્રા એટલે મૂત્રવાહિની, યુરિનરી બ્લેડર એટલે મૂત્રાશય એન્ડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને પ્રજનન તંત્ર જે આખું છે તેની બધી લાઇનિંગ એટલે ઉપરના સ્તરો બનશે. લીવર બનશે, પેન્ક્રિયાસ બનશે. લીવર એટલે યકૃત, પેન્ક્રિયાસ એટલે સ્વાદુપિંડ. થાઇમસ ગ્રંથિ, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિઓ છે તે અંતઃ ગર્ભસ્તરમાંથી બનશે. આ રીતે આપણા શરીરમાં બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર જે છે તેમાંથી કયા અંગોનું નિર્માણ થાય છે તે એક્સ્ટ્રા માહિતી છે તમારે યાદ રાખતી જવાની છે. આખું 12મું ધોરણ પતે ત્યાં સુધીમાં યાદ રહી જવું જોઈએ. બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ ગર્ભ વિકાસ. બરાબર છે. તો ગર્ભ વિકાસ જે છે તે ગર્ભ વિકાસની લાક્ષણિકતાઓ છે કે દરેક સજીવો છે જે સસ્તન પ્રાણીઓ છે તેમાં ગર્ભ વિકાસ છે તે જુદા જુદા સમય માટે ચાલતો હોય છે. બરાબર છે. જેમ કે મનુષ્ય છે, માણસ છે. બરાબર. તો માણસમાં એ 270 થી 280 દિવસ સુધીનો જે સમય હોય છે. બરાબર. બીજા પ્રાણીઓની અંદર પણ જુદો જુદો સમય હોય છે. જેમ કે જે માનવ છે, બરાબર, એની અંદર આપણે વાત કરી. ત્યારબાદ જે સસલું છે, બરાબર, સસલાની અંદર 28 થી 32 દિવસનો જે ગર્ભાવધિ કાળ હોય છે. ત્યારબાદ કૂતરો છે, બરાબર, કૂતરાની અંદર 60 થી 65 દિવસનો જે ગર્ભાવધિ કાળ હોય છે. ત્યારબાદ બિલાડી જે છે, બિલાડીની અંદર 62 થી 72, બરાબર, આટલા દિવસનો ગર્ભાવધિ કાળ હોય છે. અને હાથીની અંદર સૌથી વધુ ગર્ભાવધિ કાળ હોય છે, જેની અંદર 607 થી 641 દિવસ. કેટલા? 607 થી 641 દિવસ. આટલો લાંબા સમય સુધી જે ગર્ભાવધિ કાળ હોય છે તે ચાલતો હોય છે. હવે મનુષ્યની અંદર જે ગર્ભાવધિ કાળ શરૂ થાય છે, ગર્ભસ્થાપન પૂર્ણ થયા બાદ તેનો વિકાસ શરૂ થયો એટલે 1 મહિના બાદ, બરાબર, 1 મહિનો પૂર્ણ થાય વિકાસનો એટલે ભ્રૂણનું હૃદય જે છે તે નિર્માણ પામે છે. શું? ભ્રૂણનું હૃદય નિર્માણ થાય છે. બરાબર. વૃદ્ધિ પામતા ગર્ભની જે પ્રથમ નિશાની છે તે આ સ્ટેથોસ્કોપ દ્વારા, સ્ટેથોસ્કોપ ખબર છે તમને, બરાબર છે, સ્ટેથોસ્કોપ દ્વારા આ જે ભ્રૂણ છે તેનું હૃદય છે તે ધબકવાનો અવાજ આવે છે. બરાબર છે. તે ધબકવા લાગે છે. તે ધ્યાનથી સાંભળવામાં આવે તો સંભળાય છે. બરાબર છે. ગર્ભસ્થાપનનો જે બીજો મહિનો છે તે બીજા મહિનાના અંત સુધીમાં ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. શું? ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. બરાબર છે. ત્યારબાદ 12 અઠવાડિયા એટલે કે 3 મહિનાના અંતે, બરાબર, 3 મહિનાના અંતે, બરાબર છે, મોટા ભાગના અંગતંત્રો છે, બરાબર, તે નિર્માણ પામી ગયા હોય છે. મોટા ભાગના અંગતંત્રો છે નિર્માણ પામી ગયા હોય છે. ઉદાહરણ તરીકે ઉપાંગો અને બાહ્ય જનનાંગો જે છે, બાહ્ય જનનાંગો તે સારી રીતે નિર્માણ પામી ગયેલા હોય છે. ત્યારબાદ ગર્ભનું પ્રથમ હલનચલન જે છે તે 5મા મહિને જોવા મળે છે. બરાબર છે. 5મા મહિને શું જોવા મળે છે? ગર્ભનું પ્રથમ હલનચલન, બરાબર, અને સાથે માથા પર વાળ, બરાબર, આ બે વસ્તુ છે તે 5મા મહિને જોવા મળે છે. બરાબર. ત્યારબાદ 24 અઠવાડિયા, બરાબર છે, 24 અઠવાડિયા બાદ, બરાબર, એટલે કે બીજા 3 મહિના, એટલે જે 5 મહિના બાદ બીજા 3 મહિના જાય, બરાબર, એટલે શરીર છે તે શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. બરાબર. અને સાથે આંખના જે પોપચા છે, બરાબર છે, એ પોપચા એ જુદા થાય છે. આંખના પોપચા અલગ થાય છે. શું થાય છે? આંખના પોપચા અલગ થાય છે. અને પાંપણોનું નિર્માણ થાય છે. શું થાય છે? પાંપણોનું નિર્માણ થાય છે. આંખના પોપચા અલગ થાય છે અને પાંપણોનું નિર્માણ થાય છે. અને ટોટલ 9 મહિના બાદ ગર્ભ છે તે સંપૂર્ણ વિકસે છે. બરાબર. અને સંપૂર્ણ વિકસે છે અને
તે પ્રસૂતિ માટે તૈયાર હોય છે. શું છે? પ્રસૂતિ માટે તૈયાર હોય છે. બરાબર. ચાલો હવે આપણે જોઈએ પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ. શું? પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ. બરાબર. હવે જ્યારે ગર્ભાવસ્થા જે છે તેના 9 મહિના પૂર્ણ થાય, 9 મહિના પૂર્ણ થાય એટલે ગર્ભાવધિ કાળ, બરાબર, ગેસ્ટેશન પીરિયડ એ પૂર્ણ થાય, તેને અંતે જે ગર્ભાશય છે, બરાબર, આ ગર્ભાશયની દિવાલ છે તેમાં આપણે વાત કરેલી, બરાબર છે, અરેખિત સ્નાયુઓનો સમૂહ. બરાબર. આ અરેખિત સ્નાયુઓનો સમૂહ જે મધ્ય ગર્ભ સ્તરની અંદર હોય છે, મધ્ય ગર્ભાશય સ્તરની અંદર હોય છે, તેમાં શક્તિશાળી સંકોચન, બરાબર, સંકોચન પ્રેરાય છે, જેને લીધે આ જે ગર્ભ છે તે ગર્ભ બહાર નિકાલ તેનો થાય છે, એટલે કે પ્રસૂતિ થાય છે. બરાબર. બાળ જન્મની જે આ ક્રિયા છે, બાળ જન્મની આ જે ક્રિયા છે, બરાબર, તે ક્રિયાને પ્રસૂતિ કહેવામાં આવે છે. પ્રસૂતિ છે તેમાં જટિલ અંતઃસ્ત્રાવી ક્રિયા પણ હોય છે. શું? જટિલ અંતઃસ્ત્રાવી ક્રિયા પણ હોય છે, જે ચેતા આધારિત અંતઃસ્ત્રાવી ક્રિયા હોય છે. જ્યારે પ્રસૂતિ માટેના જે સંકેતો છે તે સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે એક પ્રકારની ચેતા ક્રિયા ગર્ભાશયની અંદર થાય છે. બરાબર. જેને ગર્ભ નિકાલની પરાવર્તિત ક્રિયા, બરાબર, કહેવામાં આવે છે. આ ક્રિયા થાય છે. આ દરમિયાન જે માતાની પિટ્યુટરી છે, બરાબર, આ દરમિયાન માતાની પિટ્યુટરી ગ્રંથિ જે છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે. શેનો સ્ત્રાવ થાય છે? ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે. અને આ ઓક્સિટોસિન છે તે ગર્ભાશયના સ્નાયુ જે છે તે સ્નાયુ પર અસર કરે છે. બરાબર. અને તેને લીધે આ સ્નાયુ દ્વારા વધુ શક્તિશાળી સંકોચન થાય છે. શું? વધુ શક્તિશાળી સંકોચન થાય છે. અને ઓક્સિટોસિનના આ અસરને લીધે ગર્ભાશય જે છે તે સંકોચન પામે છે. અને આ ક્રિયા જે છે, જે પરાવર્તિત ક્રિયા હમણાં આપણે વાત કરી, તે પરાવર્તિત ક્રિયા જે છે તે અને આ સંકોચન, આ બંને ક્રિયા ખૂબ જ શક્તિશાળી રીતે વધુ ઉત્તેજનાથી થાય છે. શું? વધુ ઉત્તેજનાથી થાય છે. અને તેનાથી જે સંતાન છે તે પ્રસવ માર્ગ, એટલે યોનિ માર્ગ પણ એક પ્રસવ માર્ગનો ભાગ છે, તેના દ્વારા ગર્ભાશયમાંથી પહેલા બહાર નીકળે છે. અને ગર્ભાશયમાંથી બહાર નીકળી ત્યારબાદ ગ્રીવા પ્રદેશ અને ત્યારબાદ યોનિ માર્ગ પ્રદેશ છે તે સમગ્રમાંથી બહાર નીકળી અને જન્મ લે છે. જ્યારે બાળ જન્મ થાય, બાળ જન્મના તુરંત બાદ જે જરાયુ છે, બરાબર, ગર્ભાશય છે, એમાં ગર્ભાશયમાંથી જરાયુ પણ બહાર આવે છે. બરાબર. બહાર આવે છે. બરાબર. હવે ઘણીવાર ડોક્ટર જે છે તે પ્રેરિત પ્રસૂતિ એટલે કે સમય પહેલા જ્યારે સંપૂર્ણ વિકાસ બાળકનો થઈ ગયો હોય તો તે ઓક્સિટોસિનના ઇન્જેક્શન કૃત્રિમ રીતે ઘણીવાર આપવામાં આવતા હોય છે. હવે આપણે વાત કરીએ માતામાં દુગ્ધસ્ત્રાવ. બરાબર. તો દુગ્ધસ્ત્રાવ છે તે કેવી રીતે થાય છે? તો માતા જે છે, સ્ત્રી જે છે, તેની જે સ્તન ગ્રંથિ છે, બરાબર, આ સ્તન ગ્રંથિઓ છે તે ગર્ભાવસ્થા દરમિયાન સક્રિય બને છે. બરાબર. અને ગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણપણે સક્રિય બનતા તેમાં વિભેદીકરણ થાય છે. અને ગર્ભાવસ્થાના અંત સુધીમાં તેમાં દુગ્ધસ્ત્રાવ થાય છે. શું થાય છે? દુગ્ધસ્ત્રાવ થાય છે. અને તેમાં દૂધ ઉત્પાદન શરૂ થઈ ગયેલું હોય છે. બરાબર. આ નવા જન્મેલ બાળકને ખોરાક આપવા માટે
આ ક્રિયા ખૂબ જ જરૂરી છે. આના વગર બાળકનું પોષણ થઈ શકે નહીં. બરાબર. શરૂઆતના દિવસો જે છે, બાળકના જન્મ બાદ, બાળક જન્મ થાય તેના શરૂઆતના જે દિવસો છે, તે શરૂઆતના દિવસો દરમિયાન જે દુગ્ધ સ્ત્રાવ થાય છે તે દૂધ ઉત્પાદનને કોલોસ્ટ્રમ કહેવાય છે. શું કહેવાય છે? કોલોસ્ટ્રમ. આમાં ઘણા બધા એન્ટીબોડી હાજર હોય છે અને આ એન્ટીબોડી છે તે વિકસતા બાળકમાં શું આપે છે? પ્રતિકારક શક્તિ. શું આપે છે? પ્રતિકારક શક્તિ આપે છે. બરાબર. એટલે જે ડોક્ટરો છે તે હંમેશા કહે છે કે બાળકના જન્મ બાદ 6 મહિના સુધી બાળકને માતાનું દૂધ આપવું. બરાબર. એ આ માટે કહે છે. આ સાથે બાળકો, આપણો જે સંપૂર્ણ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. પાઠ પૂર્ણ થઈ ગયો છે. એકવાર રિવિઝન કરી લેજો અને જો તમને આ લેક્ચર સિરીઝ દ્વારા ઘણું બધું શીખવા મળતું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.